સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે ભાજપ કોંગ્રેસના આપના નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. પરંતુ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5, જેમાં લઘુમતી જે સમુદાય છે મોટી માત્રામાં વસવાટ કરે છે. અને આ લઘુમતી સમાજ વર્ષોથી જે કોંગ્રેસ છે આ કોંગ્રેસને મત આપે છે, પરંતુ આ જે કોંગ્રેસના નેતાઓ છે આ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે અને આખરે એક વધુ પાર્ટી મેદાને આવી છે. તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં જે નગરપાલિકા આવેલી છે, આ નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં લઘુમતી સમાજના લોકો મોટી માત્રામાં વસવાટ કરે છે અને વર્ષોથી કોંગ્રેસને વરેલા છે. કોંગ્રેસના કોર્પોરેટો ચૂંટણી લડીને આવે છે, પરંતુ જે પ્રકારે તેમની જે પ્રાથમિક સુવિધાઓ છે આ સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડતા આખરે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ ચૂંટણીમાં આપ ભાજપ કોંગ્રેસને AIM આવ્યું છે. જો કે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. વર્ષોથી આ લઘુમતી સમાજ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે સંકળાયેલો છે અને આ જે વોર્ડ નંબર 4 અને 5 એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ તમે જે પ્રકારે તમારા ઉમેદવારો નોંધાયા છે તે એ લોકો સમક્ષ કઈ એવી લોકોની માંગણીઓ છે અને લોકોના પ્રાણ પ્રશ્નો છે, તેમને આ પ્રકારની જે વાત છે લઈને તમે લોકો સુધી પહોંચ્યા છો? લોકો વોર્ડ નંબર 4 અને 5 જે કોટ વિસ્તાર અંદર છે ત્યાં લોકોની વર્ષો જૂની સમસ્યાઓ રહી છે અને એ સમસ્યાઓ નિષ્ફળ રીતે જો નીવડી હોય તો ભાજપ કોંગ્રેસ બંનેના જે પણ ઉમેદવારો હોય છે અથવા જીતે છે અથવા હારે છે એ ક્યારેય પોતાની પૂરા વાયદા જે કરેલા હોય છે એમાં પૂરા કરતા નથી અને જીત્યા પછી એ લોકો પોતે લોકોને એન કેન પ્રકારે બેવકૂફ બનાવવાના ધંધા કરતા હોય છે. જ્યારે કોટ વિસ્તારના બહારનો એરિયો છે એ પણ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં જ આવે છે. એ લોકો પણ નગરપાલિકાનો એટલો જ ટેક્સ ભરે છે જે કોટ વિસ્તાર અંદરના લોકો ભરી રહ્યા છે. જે એના મુદ્દા ઉપર એ લોકો ટેક્સ લેતા હોય છે તો એમની ફરજ, એમની જવાબદારી આવે છે. પણ આ લોકોને બેવકૂફ બનાવે છે. લોકો જીત્યા પછી કોન્ટ્રાક્ટર બની જાય છે અને કોન્ટ્રાક્ટર બની ગયા પછી એ ફક્ત ને ફક્ત એક નાના એરિયામાં રહી અને 2-2.5 વર્ષમાં સોસાયટીમાં જઈને એક પોતાનો બંગલો ઊભો કરવાની પદ્ધતિ ચાલુ કરી દીધી છે અને લોકો જ્યાં હતા ત્યાંના ત્યાં છે. માટે AIMIM જે આ દેશની આજે રાજનીતિને એક મહત્વનો હિસ્સો બની ગયેલું છે. આપ લોકસભા, વિધાનસભા પછી હવે સૌરાજ્યની ચૂંટણીઓમાં જુઓ, આગળ મુંબઈમાં પણ મુંબઈ જેવું મહારાષ્ટ્ર જેને કહેવાય કે જે મરાઠાઓનું હૃદય કહેવાય, ત્યાં પણ 225+ સીટો જીતી અને લગભગ નહીં હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકા ઉપર કબજા કર્યા છે. તો એ પાર્ટી આ દેશના સંવિધાનથી ચાલી રહી છે, હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોને સાથે લઈને ચાલી રહી છે અને જે નાના વર્ગો છે લઘુમતી સમાજની સાથે, કે દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય કે વાલ્મીકી સમાજ હોય કે માલધારી સમાજ હોય કે અન્ય નાના સમાજ હોય, ત્યાં વિકાસના કામો થતા નથી. ભાજપ સોફ્ટ હિન્દુત્વની નીતિ તો અપનાવે છે, મુસ્લિમો સાથે ઓરમાયું તો વર્તન કરે છે, પણ જે નાના સમાજો કોટ વિસ્તાર અંદર છે એમની સાથે પણ એ જો સોફ્ટ હિન્દુત્વવાળી નીતિ છોડી અને હિન્દુ તરીકેના કામ કરતી હોત તો આજે એ લોકો ગંદકીનો સામનો ના કરતા હોય. અને ગંદકીના સામ્રાજ્યની વચ્ચે આપ ગમે તે કોટ વિસ્તારની મુલાકાત લેશો તો આપને ખ્યાલ આવશે કે ત્યાં ગંદકી પારાવાર છે, લોકો ત્રાહિમામ છે. માટે અમે આવ્યા છીએ અને આ વખતે લોકોને જે ટચ થાય, સ્પર્શ થાય એવા મુદ્દા ઉપર અમે કામ કરવા માટે આવ્યા છીએ. લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયતની જે સીટો છે તેમાં તમારા ઉમેદવારો નથી, માત્ર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં કેમ ઉતાર્યા છે? ખોટી વાત છે. વડગામ તાલુકામાં તમે જઈને જુઓ, 13 થી 14 સીટ ઉપર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઉપર અમારા ઉમેદવારો લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો એમને એન કેન પ્રકારે ખરીદવાની અથવા એમને બેસાડવાના પ્રયત્નો પણ ચાલુ છે. હમણાં જ છાપીની સીટ ઉપરથી અમારા ઉમેદવારનો મારા ફોન આવ્યો હતો બપોરે કે મને 8 લાખ રૂપિયાની ઓફર કરી છે ને કે તમે બેસી જાઓ. અગર કોંગ્રેસે જો ત્યાં MLA કોંગ્રેસના હોય, ત્યાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અગાઉના સમયમાં રહી હોય કોંગ્રેસની, તો પછી એમને ખરીદવાની શું જરૂર પડે છે? કોંગ્રેસ એમ કહે છે કે ભાજપવાળા ખરીદી અને લોકશાહીનું હનન કરી રહ્યા છે, તો તમે ઉમેદવારોને દબાઈને ઉમેદવારોને 8 લાખની ઓફર કરીને તમે લોકશાહીનું હનન નથી કરી રહ્યા. આ સિક્કાની બંને બાજુ છે. કંટા અને છપ્પા જે કહો, આ બે માસિયાઈ ભાઈ છે કોંગ્રેસ ને ભાજપ. એકબીજા ઉપર દોષારોપણ કરે છે એકબીજા, અને સાથે તો એ એમની સામે કોઈ આવું ના જોઈએ.
કોઈ પણ પક્ષ એક વિકલ્પ બની ન આવે એવા એમના પ્રયત્નો હંમેશાથી છે. પણ અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ એમના બાપ છે અને એ બેરિસ્ટર છે, એટલે એમની જે સેના છે ને એ એમના જેવી ને જેવી જ છે. માટે અમારા કોઈ ઉમેદવારને ખરીદી નહીં શકે અને 13 ઉમેદવાર છે એનું લિસ્ટ પણ તમે કહેશો તમને આપીશું. વોર્ડ નંબર 4 અને 5ના જે લોકો છે વર્ષોથી કોંગ્રેસને મત આપે છે. આગામી સમયમાં તમારા ઉમેદવારો છે, લોકો પાસે કયા એવા મુદ્દા છે તે લઈને વોટ માંગવા જશે? અમે લોકોને 8 મુદ્દા જાહેર કર્યા છે અમારા સંકલ્પ પત્રની અંદર. જે લોકોની એક તો પાયાની સુવિધા છે, પાણી, લાઇટ, રોડ, રસ્તા, ગટર, ભૂગર્ભના પ્રશ્નો જે વર્ષોથી સોલ્વ નથી થયા. એના સિવાયના અમે બીજા એવા મુદ્દા લીધા છે કે ભાઈ સ્કૂલોની આગળ કચરાના ઢગ ખડકાઈ દેવામાં આવ્યા છે અને ત્યાં બાળકોના જીવનની સાથે ચેડા કરવામાં આવે છે. જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન હોય કે અહીંયાના મુખ્યમંત્રી હોય, એ બાળકો માટે લઈને એક સારા એજ્યુકેશનને લઈ અને બાળકોના જે હેલ્થને લઈ અથવા તો કોઈ પણ જનતાને હેલ્થના લઈને ખૂબ મોટી મોટી સ્કીમોના દેખાવા કર્યા છે જાહેરાતના માધ્યમથી. પણ આજે જ્યારે તમે મોટી બજાર જશો ને એટલે ત્યાં ગંદકી છે, 2 સ્કૂલ આવેલી છે, એક નાગણીજી માતાનું મંદિર છે જે વર્ષમાં એકવાર ખુલે છે અને ત્યાં આખલા, ગાયો અને ભૂંડનું સામ્રાજ્ય છે. હવે જો એ ભૂંડ કે આખલા લડાય તો એ વાલીને પણ જોખમ છે, બાળકને પણ જોખમ છે. એક એ મુદ્દો છે. એક પાણી, સફાઈ, લાઇટનો મુદ્દો છે. એક અમે મહિલાઓના જે ઉદ્યોગ નથી બનાસકાંઠાની અંદર, તો અમે આ પહેલ કરી છે કે ભાઈ પાલનપુર નગરપાલિકામાં અમારી સીટો આવશે તો અમે આ કોટ વિસ્તારની અંદર દરેક ધર્મો માટે મહિલા ગૃહ ઉદ્યોગ ચાલુ કરીશું, જેમાં મહિલાઓ પોતે અહીંયા પોતાના ઘર આંગણે બેસીને રોજગારી મેળવી શકે. યુવાનો માટે કોટ વિસ્તારની અંદર કોઈ પણ સમાજ માટે લાઇબ્રેરી નથી, છે તો બધી કોટ વિસ્તાર બહાર છે. તો અમે એક એવી લાઇબ્રેરી બનાવશું કે તમામ ધર્મના, તમામ સમાજના લોકો, યુવાન છોકરાઓ ત્યાં બેસી અભ્યાસ કરી શકે અને આ મોબાઈલના કીડામાંથી બહાર નીકળી અને એજ્યુકેશન તરફ વળે, જેથી જે નાના નાના સમાજો અત્યારે ચરસ, અફીણ કે એવા નશીલી પદાર્થો તરફ વળ્યા છે એમાંથી બહાર નીકળી શકે. એક આ અમારો મુદ્દો છે. આવા અમે ટોટલ 8 મુદ્દા લઈને આવ્યા છીએ. એ 8 મુદ્દા લોકોને ટચ થયા છે અને લોકો એમને કીધું છે કે અમે તમારી સાથે છીએ, આ વખતે અમે પરિવર્તન કરીશું અને 2 દિવસમાં અમે અમારા રાજીનામા એફિડેવિટમાં દર્શાવીશું કે 6 મહિનાની અંદર કોઈ પણ 2 કામ અમે લેશું. જો એ નહીં કરી શકીએ તો 6 મહિનાની 1 દિવસ થશે તો અમે અમારા તમામ ઉમેદવારો જે જીતેલા હશે એમને રાજીનામા લોકોની વચ્ચે જઈ લોકોને બોલાવી અને આપીશું કે ભાઈ અમે તમારું કામ નથી કરી શક્યા, અમે તમારા લાયક નથી. અમે બાના નહીં કાઢીએ કોંગ્રેસની જેમ કે ભાઈ અમારી બોડી નથી, હમ ક્યાં કરે, અમારું કામ નથી થતું, ભાજપની જેમ કે ભાઈ અમને વોટ નથી મળતા. એટલે આ બેથી અમે થોડી ઉપર ઉઠીને રાજનીતિ કરીશું, લોકોની સાથે રહીને કરીશું, લોકોનો વિશ્વાસ મેળવીશું. આ વખત અમને વિશ્વાસ છે લોકો ધરતી હલાવશે ભૂકંપની જેમ અને એમાં એમ નગરપાલિકામાં પહોંચશે. શું કહેશો, ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે અને તેની સામે તમારા ઉમેદવારોની કેવી ટક્કર રહેશે? અમારા ઉમેદવારો બધા સક્ષમ છે, લોકોની અંદર રહે છે, લોક સેવાના કામો કરે છે, એજ્યુકેટેડ છે અને ત્યાં જઈને મૂંગા તો નહીં બેસાડે. મોઢામાં માલિકે જીભ આપી છે તો એમના સવાલનો ઈંટનો જવાબ પથ્થરથી આપશે, કાયદાકીય લડત પણ લડશે અને ત્યાં જઈને આંગળી ઊંચી નહીં કરે. અને બીજા જે ઉમેદવારો આપે છે કોંગ્રેસ અથવા ભાજપ કે જેને સહી કરતા નથી આવડતી એવા તો ઉમેદવાર નથી. બાકી ભાજપ કોંગ્રેસની નીતિ રહી છે, હવે 2-3 દિવસ બાકી હશે એટલે મોટા મોટા નેતાઓને અહીંયા મોકલી દેશે, એ વાયદા વચન કરી અને વોટ અપાઈને જતા રહેશે, પણ કોઈ જોવા આવતું નથી. ને અમે લોકોના વચ્ચેના નેતા છીએ, જમીની નેતા છીએ, લોકોની સાથે 24 કલાક 365 દિવસ રહેવાના છીએ. એટલે અમારી ટક્કર કાંટેકી ટક્કર નથી, પણ અમારી ટક્કર જનતાની ટક્કર છે ને જનતા અમને સાથે લઈને ચાલી રહી છે. તો આ હતા વોર્ડ નંબર જે 4 અને 5ના જે એઆઈએમના જિલ્લા પ્રમુખ સાજિદ મકરાણી. તેમનું કહેવું છે કે જે પ્રકારે જે તેમના જે ઉમેદવારો છે આ ઉમેદવારો સ્થાનિક ઉમેદવારો છે અને જે પ્રકારે વર્ષોથી જે કોંગ્રેસનો ગઢ ગણાતો વોર્ડ નંબર 4 અને જે 5 છે, આ 5 જે લોકો છે વર્ષોથી કોંગ્રેસને મત આપે છે, પરંતુ જે પ્રકારે જે વાયદા અને વચન આપવામાં આવે છે તેને લઈને આગામી સમયમાં કેવા પરિણામ આવે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.